કટ કાપજો અને મારી પ્રેમાણી કરજો ઈ વાર મારી જવની ઉપર એક છે મને આપતણો આધાર તો એક મન ઉચાટ અને તમે રાખો નહીં માનવ હૃદય પણ કઈ મન ચાટ પણ તમે રાખો નહીં માનવ હૃદય આમાં વહમી સગડી વાટ આજ તો સવડી કરશે સાંભળો ટાણે રાખી ટેક ત્રીજે પાંચાડી તણી એ આપતી માં તું એક સાચો આધાર સાંભળા અને બીજે બિલાડી તણાતે બળતા રાય ખાઈ બાળ એવો સરથ લે સંભાળ એ તો સાચો બેલી સાંભળો એકેય મન ઉચાટ તમે રાખો નહીં માનવ હૃદય હે મનુષ્યો કવિ કહે છે કે તમને જો પૂર્ણ વિશ્વાસ હોય તમારા ઈષ્ટદેવ ઉપર તો હૃદયની અંદર કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ ન રાખો ઉચાટ ન રાખો થાય કે નહીં થાય આમ થાય કે તેમ થાય આમ કે તેમ કે જેટલો ઉદ્વેગ જેટલો ઉચાટ એટલી તમારી શ્રદ્ધા કાચી એકેય મન ઉચાટ રાખો નહીં માનવ હૃદય વહીની સઘળી વાટ આ જીવનની વાટ છે આ જીવનનો જે રસ્તો છે એ સીધો તો છે જ નહીં સરળ તો છે જ નહીં આ વહીમી સઘળી વાટ આ જીવનનો જે રસ્તો છે જે વહીમો છે કારણ કે વહી પડંતા વિધુ લખ્યા કંઈક ખારા ને કંઈક મીઠ માના ઓદરમાં જેદી બી રોપાય તેદી વિધાતા લખી નાખે વહી પડંતા વિધુ લખ્યા કંઈક ખારા અને કંઈક મીઠ આ હાવ હરીખા દંડડા તો રાજા રામે ન દીઠ જીવનના બધા હરીખા દી તો રાજા રામે જોયા નહોતા આ તો બધું આવવા વાળું જવા વાળું છે તો વહીમી સઘળી વાટ જીવનની જેટલી વહીમી વાટ આવે એ સવડી કરશે સાંભળો એ બધે વાટને સવડી કરવા વાળો દ્વારકાધીશ કાળિયો ઠાકર એક અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો છે જો તમને પૂર્ણ વિશ્વાસ હોય તો તમને જે કામ હોય પાસે એ તમે તમારા કામ કરી જાઓ જ્યારે સમય મળે અને કામ કરી જાઓ એવો ચિમોતેરિયો સકસાલ અને માએ વિયા મૂકિયા તેથી ભેલે ભલ દાતાર પછી લખે ખવડાવી લાપસી ચિમોતેરિયો સકસાલ અને માએ ઝીણા મૂકિયા માં દીકરા મૂકી દે એવા કાળમાં જેણે લાપસીના સદાવ્ર તલાવ્યા હતા એવા લખા કોઠીવાડ અને એ કોઠી પરિવારને આંગણે આજ દેવાયત મામાના અવસાન પ્રસંગે આપણે બધા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને મળ્યા છે છેલ્લે માણસ તિલાંજલિ દે શમશાને જાય એટલે જલાંજલિ દે પછી ક્યારેક મળું આડાવડું થાય પછી તલ મારે એને તિલાંજલિ કહેવાય અને પછી આ આપણે આપીએ શ્રદ્ધાંજલિ ભાવાંજલિ જે કંઈ નામ આપીએ તે મળવા માટે થઈ સગા વાલા સંબંધી બધા મળ્યા છે મેરાવા હે મરાતું નથી 100% વાત છે મેરાવા મરાતું નથી પણ કંઈક કરાય તો છે ને મરાતું નથી પણ કંઈક કરાય તો છે ને ચકલાવને ચણ ગાયું નિરણ સાધુ બ્રાહ્મણને ભોજન
દાન પુણ્ય. હવે એને પહોંચે છે કે નથી પહોંચતું એમાં કોઈ એક મત નથી, કોઈ શાસ્ત્રો એક મત નથી જ્યાં સુધી પહોંચે છે કે નથી પહોંચતું, પણ જે કરે છે એનું જમા થાય છે એ 100%ની વાત છે. જે કરે એનું જમા થાય, મને પોતે ન પોતે એમાં શાસ્ત્રો એક મત નથી. પણ મળ્યો છે અવસર એક દાન પુણ્યનો તો ખૂબ કરી લેજો. ગત આત્માની પાછળ એમના 5 દીકરા, 5 દીકરા ને વનરાજભાઈ, હા 5 દીકરા, એબલભાઈ, વનરાજભાઈ, સુરેશભાઈ, સ્વર્ગસ્થ મનોહરભાઈ અને વિક્રમભાઈ, ચમરબંધીની ચણેલ કોક પાયેથી અવળી પડે 90 વરહે નડે તો બાપની ખોટ્યું બાલિયા. તો જે ખોટી તો ખોટ, માણસને મરવા તણી માલો કે મોટી ખોટ, બીજી લાખ કરોડ પણ ઇન જેવી એકય નહીં. જીવનમાં તો આવે, જીવનમાં ખોટી આવે, હાનિ આવે, લાભે આવે, આ જીવન છે. મહાત્મા તુલસીદાસજી લખે છે કે આટલી વસ્તુ આવવાવાળી અને જવાવાળી છે. આનો અફસોસે ન કરાય, એનો હરખે ન કરાય. કેટલી જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, હાનિ લાભ પ્રિય મિલન બીયોગા, અબ દુકાલ કરમ બસ હોહી ગોસાઈ, બરબસ રાત દિવસ કી નાઈ. રાત અને દીની જેમ આવવા વાળા ને જવા વાળા છે. ઉગે હાથમે ખીલે ખરે, જન્મે જાય જાતસે, ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય તસ્માત પરિહાર્યાથે નાનું સ્વતંતી પંડિતા. કૃષ્ણ કે છે અર્જુન જાતસે ધ્રુવ મૃત્યુ જન્મ, આ જે જન્મા એનું આને છે ને હાવ તમે આ શરીર ઉપર નો લ્યો, થોડોક લાંબો અર્થ લ્યો ને ગીતાનો તો મજા આવશે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યસ્ય, જે જન્મે એ મરે, પછી નિર્ધન હોય ને ધનવાન થાય એ પાછો નિર્ધન થાય, ચક્ર એનું પૂરું થાય. જે જન્મે એ મરે, પ્રેમ જન્મો મરે, ગરીબાઈ જન્મી મરે, ધનવંતાઈ જન્મી મરે, જે જન્મે એ મરે. જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય તસ્માત અપરિહાર્યાર્થે. આ ઉપાય વિનાનો શોખ છે. કૃષ્ણ કે આનો કોઈ ઉપાય છે જ નહીં. આ ઉપાય વિનાનો શોખ છે. તસ્માત પરિહાર્યાર્થે નાનું સ્વતંતી પંડિતા, પંડિત જેની બુદ્ધિનો વિકાસ થયો છે એ આમાં શોખ કરતા નથી. કારણ કે અસ્મિન્યથા દેહે કૌમારમ યૌનમ જરા. કૃષ્ણ કે છે અર્જુન આ દેહમાં જેમ કુમારાવસ્થા આવે, જેમ જુવાની આવે, એમ પાછું ગઢપણ આવે, જરા ગઢપણ આવે, અને એમ પાછું મૃત્યુ આવે. ભગવાન બુદ્ધે એ જ કીધું, તેલના દીવાનું છેલ્લું ટીપું બળી જવું એનું નામ નિર્વાણ. તેલનો દીવો બળતો હોય ને, ક્ષણે ક્ષણે નવો આવે, આપણને ઈનોઈ લાગે, પણ ઈનોઈ હોય નહીં, એ તો વિલીન થાય આકાશમાં, ક્ષણે ક્ષણે નવો નવો આવતો જાય. એ જીવન છે. એક નદીમાં તમે 2 પગ ન બોરી શકો, એક બોરો ને તો વહી ગઈ હોય, બીજો પાસે બોરો, એ બીજી નદી હોય. એક પગ બોર્યો હોય ને, બીજો બોરો તો ઓલું પાણી નીકળી ગયું હોય. હા, ભગવાન બુદ્ધ પાસે એક વ્યક્તિ આવીને ગાડ્યું દેતો તો, ગાડ્યું દઈ દઈને ધરાણો ઘીરે ગયો ને પછી એને આત્માએ કીધું, માણસ નવરો પડે ને પછી એનો આત્મા માલિકોથી બોલે, ત્યાં સુધી જવાબ સાંભળે નહીં, ત્યાં સુધી માયામાં પીડ્યો હોય. નવરો થયો ને એટલે આત્માએ કીધું કે અરે તે ભગવાન બુદ્ધને ગાડ્યું દીધી. હા, આમાં છે ને 2 રમે, એક 2 વૃત્તિ રમતી હોય. એક જણો વાણિયાની દુકાનેથી લવિંગ લઈ આવ્યો હતો ને, ઘેરે આવી લવિંગ પડીકું ખોલ્યું ને તો લવિંગ ફેરી હોનાને ગીની નીકળી. એટલે સજન પુરુષ હતો ને, માલિક બેઠો હતો ને, એ કીએ દાદા દઈએ બિચારા વાણિયાની હોનાની. માલિકો દુર્જન પુરુષ બેઠો હતો ને, કે તોલમાં આવીને વજનમાં આવીને એટલા લવિંગ તો ઓછા આવ્યા. વળી સજન પુરુષ કે પણ ક્યાં લવિંગનો ભાવ, ક્યાં હોનાનો ભાવ, અત્યારે હરામ નહીં કહેવાય, આ ન રખાય, દે આવાય. તો વળી પાછું ઓલો પુરુષ ઉપર આવે કે ઈશ્વરે આમ કરીને તને દેવી છે તો આવેલ માયાને શું કો ઠોકર મારો. ભગવાનની ઈચ્છા હોય તને આ રીતે દેવાની તો એ
રાત આખી એક કે દી એક કે ન જાઉં, એક કે દી એક કે ન જાઉં, રાત આખી ગોથા માર્યા, નીંદર ન આવી. સવારે વાણિયાની દુકાને જઈને કે તમારી ગીની શેઠ કે સારું થયું ભાઈ, મેં રાત આખી ગોથા માર્યા, મને નીંદર ન આવી. કે ગીની હોનાની ખોવાઈ ગઈ, ક્યાં ગઈ છે? મને રાત આખી નીંદર ન આવી. આ કે મને રાત આખી ન આવી. કે મારી તો હોનાની ગીની વહી ગઈ હતી એટલે ન આવી, તને શું કરવા ન આવી? કે માલિક બે પુરુષ રાત આખી બાંધે રહી ખાય, એક કે દઈએ એક કે ન જાઉં, એક કે દઈએ એક કે ન જાઉં. सुमति कुमति सब के उर रही, ए नाथ निगम पुराण यस कही. पण जहाँ सुमति तहाँ संपत्ति नाना, अन जहाँ कुमति तहाँ विपत्तिनी दाना. અંદરથી આત્મા કે એટલે આનો આત્મા કે તે બુદ્ધને ગાડ્યું કાઢ્યું, બુદ્ધને ગાડ્યું કાઢ્યું. બીજે દી સવારે લાકડી પડે એમ બુદ્ધના તરણમાં પડી કે ભગવાન મને માફ કરો, મેં કાલે તમને બહુ ગાડ્યું કાઢ્યું. ભગવાન બુદ્ધ કે ક્યાં કાઢ્યું થયું? કે આ ધ્રાંગડી પાસે નહોતો ઊભો? કે આ તું ત્યાં ઊભો તો, ત્યાં ઊભો હું તમને ગાડ્યું જતો હતો. એ કે એ બાજુથી અવાજ આવતો તો એ મને ખબર હતી, પણ એનો ગાડ્યું છે એવો અર્થ મારે શું કરવો જોઈએ? એ શબ્દોનો અર્થ ગાડ્યું છે એવું મારે શું કરવો જોઈએ? પણ પછી તે ભગવાન બુદ્ધે કીધું ગાડ્યું તે કેદી કાઢી હતી? કે કાલે ને કે એ કે કાયલો તો એ સૂર્ય છે? કે ના એ સૂર્ય નથી. કાયલો તો એ પવન છે? ના કે એ પવન તો યોગ્ય. આ નિરંજની નદીનું પાણી જે વયું જાય છે એ કાલ હતું એ છે? કે ના એ નથી. આ ધરતી કાલ હતી છે કે ના? એ તો ઘણી રદ ઉડી ગઈ, બીજી નવી રદ આવી. એ કાલ હતી નથી. છેલ્લી વાત, તું કાલ હતો એ યાદ છો? તું જે કાલ હતો એ યાદ છો? કે ના. કે તો દુનિયા કી ફરી ગઈ, હું એનો શું કરો રહું? હું ગણી ગાંઠે શું કરે બાંધો? આખી દુનિયા ફરી ગઈ, બ્રહ્માંડ ફરી ગયું, સૂર્ય ફરી ગયો, નદી ફરી ગઈ, બધી દુનિયા ફરી ગઈ. હું એનો શું કહું? આટલું જીવતા આવડી જાય ને તો બહુ મજા છે. આપણે 20 વર્ષનું ગણીને બાંધીએ. મોટા બાપુ જાનમાં નહોતા આવ્યા, આપણે નહોતા આવ્યા તેથી નહોતા, 20 વર્ષ થયા. કાલ હતી, કાલ તમારી મારી વહી ગઈ છે. હવે કરોડો રૂપિયા ખર્ચી નાખો તો આમાં બેઠા મને કોઈની તાકાત નથી કાલ જીવી શકીએ. કાલ વહી ગઈ એ વહી ગઈ, અને આવતીકાલ આપણા હાથમાં નથી. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. તો અસ્મિન્નિથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ દેહની અંદર કુમાર અવસ્થા આવે, યુવાન અવસ્થા આવે, જરા નામ ઘટપણ આવે. અસ્મિન્નિથા દેહે કૌમારમ યૌવનમ જતા તથા દેહાંતર પ્રાપ્તિ. એ જ રીતે દેહનો અંત આવે તથા દેહાંતર પ્રાપ્તિ. ધીરસ્તત્ર ન મુહ્યતિ. ધીર માણસમાં મોહ પામતો નથી. માત્રા સ્પર્શાંત કુંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં પાઈનો અનિત્યાંતાંતિક સ્વભારતા. આ સંસ્કૃત આવે ને એટલે ઘણા બધા છતબત થઈ જાય. અઘરું નથી, પણ આપણને છેટા રાખ્યા છે. છેટા રાખ્યા બહુ. હું છેલ્લા 15 વર્ષ કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. દરેક ધર્મનો વ્યક્તિ પોતાનો ધર્મગ્રંથ વાંચી શકે ને આપણે આપણો ધર્મગ્રંથ ન વાંચી શકીએ? અંગ્રેજનો છોકરો ભણીને નીકળે એટલે બાઇબલ એનું કડકડાટ વાંચી શકે, ને આપણો દીકરો ભણીને નીકળે તો આપણો ધર્મગ્રંથ ન વાંચી શકે? હિન્દુના દીકરાને ધર્મગ્રંથ વાંચતા છેલ્લા 15 વર્ષથી કહેતો હતો. એ સરકારે સાંભળ્યું કે ભગવાન કૃષ્ણે સાંભળ્યું, જેણે સાંભળ્યું એણે. પણ 6થા ધોરણથી 12મા ધોરણ સુધી અભ્યાસક્રમની માલિકો ગીતાજીને દાખલ કર્યા, એનો મને આનંદ છે. હા, બારોટજી બહુ વજન, બહુ સારા બોલ્યા, બહુ સારા બોલ્યા. વખાણ કરવાના ખાતર નથી કહેતો, પણ ઘણા સમય પછી આ લય સાંભળવા મળી. હા, પૂજ્ય નારાયણ બાપુ, પછી લક્ષ્મણભાઈ, અને પછી જે પણ કલાકારના માર્ગ છે ને એમાં ફાટા ઘણાય પડે, ટાણે ઉંમરે. પણ જો ફાટામાં ન ડલચાય ને જે માર્ગ પકડ્યો છે ને એમાં હાલ્યા જાય ને તો એક દી બધી વસ્તુ આપણી અમર રહી જાય. બાકી તો લપટણી ભૂમિ છે આ. હા, ફાટા બહુ આવે, બહુ ફાટા આવે. હા, અને અટાણે તો એવું થઈ ગયું છે. અમે કોઈને પ્રોગ્રામ માટે મામા જ મને વાત કરી લે. આમ તો કે મને 2-3 વખત કીધું, આની પહેલાં પણ એની પહેલાં પણ કંઈક એવું ગોઠવણું તો મારા ભાગમાં નહીં આવવાનું નહોતું. અને આજે પાછી વાત થઈ હતી
કે આમ છે કે તમે આવી જાઓ. પછી તો કડી દે કરીને કાલે મારી કથા પૂરી થઈને પછી અહીંયા આવ્યો. આમ ઘણા કાર્યક્રમો આ ગામની અંદર આપ્યા છે. બધા ખૂબ પરિચયમાં ડવ દાયરો, બધો કોઠીવાડ દાયરો, બધા દાયરા બધા પરિચયમાં છે. મહેતા દાયરો બધો આજે અમે ગોખલાણાથી આવ્યા આજુબાજુના ગામના બધા એ બધા પરિચયમાં છે. એટલે અમને કાર્યક્રમ માટે ફોન કરે એટલે પહેલાં તો પ્રસંગનું પૂછ્યા પછી પૂછી ભાઈ ભજનવાળા કોઈ છે તો કે આ ફલાણા ભાઈ છે એમ ગોઠવી દે. હું પછી વગાડવાળા કે એ લઈ આવશે એમ કંઈ વાંધો નહીં. માઇકવાળા કે ગાયત્રીના માઇક છે એમ દર વખતે ગોઠવી દે. હું અટાણે જે સ્ટેજે ઉપાડા લીધા, ઉપાડાનો કેમ તો રૂંબાડા કહેવાય, સોમાં ભેહું નો રૂંબાડા લઈએ એવા જે અટાણે ઉપાડા લીધા, રૂંબાડા લીધા. આવા રૂંબાડા જો હરખ્યા 5 વર્ષ હેલા ને તમારે ખોરાક ફોન કરીને પૂછવું પડશે કે 5-10 જણા સમજે એવા લેતા આવીએ તમે ગોઠવી દેવો. પૂછવું પડશે કે 5-15 જણા હામાં બેહીને સમજે એવા લેતા આવીએ ભેરા કે ગોઈતા નહીં જડે. સમજદારી અને સજનતા બે હાટે ને વેતા હતા હોત તો ધડત લેવા ધનપતિ કંઈક નાણું ખર્ચી નટવર સમજદારી ને સજનતા. અમુક તો નાણાંના જોરે આમ ઠેકડા મારતા હોય, જેમ કિલ્લાના જોરે વાસરું ઠેકડા મારે ને એમ નાણાંના જોરે ઠેકડા મારતા. એની પાસે પૈસો લઈ ગયો ને એટલે કાંઈ ન હોય, હાવ ડબ્બો ને ડાન્સ, હાવ ઊભો વાહડો હોય, આપણને ખબર છે હાવ કાંઈ ન હોય. છતાં મોટાના સોરું હોય ને એટલે મીઠું કેવું પડે, નકર તો ખારું દૂધવા જેવું છે, પણ છે મોટોનું જીભ માગથી મૂકી ત્રોટી વરે એવું ખારું છે. પણ બાપ મોટો રહ્યો ને એટલે મીઠું કરીએ. શું કરો પડ્યો રહીએ સાનું નકર ઝાલક મારે લઈ લઈએ એટલે આપણે છોકરાનું રૂડું મનાવીએ. મીઠું છે ભાઈ, રામરસ છે. બહુ આ વસ્તુ કમાવી અઘરી છે. દેવાયત મામાના અવસાન પ્રસંગે મળ્યા છે તો શૂન્ય થાદે. આ બધા શ્લોકો સંસ્કૃતના છે, અઘરા નથી પણ એમાં નથી આપણને છેટા રાખ્યા છે. માત્ર સ્પર્શાંતુ કોંતેય શીતોષ્ણ સુખ દુઃખદાય. શીત અને ઉષ્ણ સુખ અને દુઃખદા દેનારા ઇન્દ્રિયોના જે વેગ છે, માત્ર સ્પર્શાંતુ સ્પર્શ કરનાર કોંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં પાયેનો. આ બધું આવું આવડું જવાબ અનિત્યાન. આ નિત્ય નથી, આ નિત્ય નથી. કોઈ માણસનો દી માઠો બેઠો હોય, કોઈનો સૂરજ આથમતો હોય અને એને આંગણે દઈને એટલું કહ્યું ભાઈ આ નિત્ય કાંઈ નથી. ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું કે અનિત્યાન તાંતિતિક્ષો ભારત. ભાઈ આ નિત્ય કાંઈ નથી. તારે ગરીબાઈ આવીને જરાય મુદ્દામાં નીરના ગાડા નીરમાં નરીએ કાલ સવારે નીકળી જાય, કંઈ કામ પડે તો કદી અમે બેઠા છીએ. આટલું કહીને આવતા રહ્યો ને એટલે કૃષ્ણે રાજી થાય કે મારી ગીતા માની, મારી ગીતા માની. નકર ભગત બાપુ એક દી દ્વારકા જાય, કવિ કાક બાપુએ દ્વારકા જઈને કૃષ્ણ કીધું તું તારી ગીતા આખી દુનિયા માની. હે કૃષ્ણ હું તને પૂછું તારા મહિના આખી દુનિયા માની પણ તારા મહિના કાગ કે કુળમાં તમારું વાલા કોઈ કયું નો તમાનતા રે. કુળમાં તમારું બેટડા રે એ તો વારતા પીધેલો એણે વારુણી રે. બાપે લઈ માર્યા બેટડા રે. ભાઈ ભાઈને કાપતો હતો, બાપ દીકરાને કાપતો હતો, મામો ભાણેજને કાપતો હતો, ભાણેજ મામાને કાપતો હતો, મિત્રને કાપતો હતો, સંબંધીને કાપતો હતો. બળભદ્રે કીધું કૃષ્ણ શું કરે? કૃષ્ણ શું કરે કે ગાંધારીનો શ્રાપ પૂરો કરે. ગાંધારીનો શ્રાપ પૂરો કરે. કાને વાર કે નહીં વરે. કેમ કે દ્વારિકામાં હતા તેથી મેં રેડું નાખીને કીધું હતું કે આ દુઆને પેટમાં નાખોમાં, હાથીના પેટમાં બોલે, અને પેટમાં પધરાવોમાં હાથીના પેટમાં બોલે. બળભદ્રને કે તમે શું કરો જોવો, તમે શું કરવા જોવો?
આ મહાપવિત્ર સ્થાન થાય, 3 નદીઓ ભેળીયું થયું છે. આમથી સરસ્વતી આવી, આમથી હિરણ આવી, આમથી કપિલા આવી. 3 નદીનો સુંદર સમન્વય થયો છે. આમથી હિરણ આવી, આમથી સરસ્વતી આવી, આમથી કપિલા આવી. 3 મહાનદીઓ ભેળીયું થયું છે. એની માલિક પર વૈયા જાવ, તમે શું કરવા જોવો? અને બળભદ્રે કીધું, તું નથી જોતો, તું નથી જોતો? અને તે કૃષ્ણે કીધું તો મારે કોકની રાહ છે, મારે કોકની વાટ છે, તમે શું કરવા જોવો છો? અને શેષનાગનું સ્વરૂપ ધારણ કરી અને બળભદ્ર ત્રિવેણી સંગમની માલિકુર વિયા ગયા. અને આ પીપેરાને થડે પગમાંથી પગ ચડાવીને બેઠો હતો. અને જરા નામના પારાધ્યા સન્નાનન કરતો તીર છોડ્યું. એ પગનું તળિયું વિંધાણું, હાથની હથેળી વિંધાણી, માથાનું કપાળ વિંધાણું, 3 પદ વિંધાણા. અને પીપેરાને થડમાં બાણ ગયું. મારનારાને એમ થયું કે રેગલું નથી આવ્યું, કોઈક માણા આવી ગયું છે. દોડીને ગયો, ભગવાન કૃષ્ણને જોયા ને સામું બેસી ગયું ને એટલું કીધું, પ્રભુ માફ કરી, મને એમ કેમ રેગલું છે? અને કૃષ્ણે કીધું તું જરાય ચિંતા કરીમાં, પુણ્યશાળી આત્માને જે લોક પ્રાપ્ત થાય હું તને દઉં છું. પુણ્યશાળી સંતને જે લોક, ભાગવતમાં લખ્યું ચોખ્ખું, પુણ્યશાળી સંતને જે લોક પ્રાપ્ત થાય એ હું તને દઉં છું. તે ફરીવાર જરાએ કીધું, પ્રભુ હું હાથ જોડીને વિનંતી કરું છું કે મને માફ કર. કૃષ્ણ કે હું બળભદ્રને કહેતો તો મારે કોકની રાહ છે, મારે હજી કોકની રાહ છે. પ્રભુ મારી રાહ હતી? હા ભાઈ તારી રાહ હતી. કે કેમ? કે ઠેઠ રામા અવતારમાં વાલીને માર્યો હતો ને તે દીની રાહ હતી મને. હવે તારું છૂટો ને હું છૂટો. તારા મારા સંબંધો લેણ દેણના હવે અખિલ બ્રહ્માંડના માલિકને જો દેવા પડતા હોય ટાણે, તો આપણે તો કઈ વાડીના મૂળા. હા, એટલે હું જાહેરમાં કહું છું કે લાંબુ તમારાથી કાંઈ નહીં થાય. સમય એવો આવ્યો છે ને, આમાં તપ ને યોગ ને સાધના આ કંઈ થાય નહીં. કાળો દવડો આવ્યો છે, ઢોર બેઠા બેઠા ખાય, માણા ઊભા ઊભા ખાય. તમે તો ગૌશાળામાં ગાયું બેઠ્યું બેઠ્યું ખાય, એને કોઈ પગ મોકરો કરવા છોડે, બાકી કંઈ નહીં. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઊભા ઊભા ખાય. આ જેટલું વાહન બને એટલું બધું માણા હાટું થઈને જ બને, છતાં ઢોર વાહનમાં જાય. અહીંથી ગોખલાણા સુધી બેહી તો તરત મેટાડોર બંધ છે. તમે હલવશે ને, દીકરાના લગ્નમાં ઘોડી આવે તો મેટાડોરમાં આવે, ઘોડી આવે તો હલવે નહીં, મેટાડોરમાં આવે. ઢોર વાહનમાં જાય. માણા હાલી નીકળ્યું, કોઈ દ્વારકા, કોઈ ચોટીલા, કોઈ વાન નીકળ્યું, હાયલું જાય, હાયલું જાય, હાયલું જાય. ક્યાં જાય ભગવાન જાણે. હા, ઠીક છે, ધર્મને ખાતર હાલે છે, આપણે એને પ્રણામ કરીએ છીએ. બાકી કંઈકને ડોક્ટરે બીવરાવ્યા છે, તે ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ વાળા, ડાયાબિટીસ વાળા, બીપી વાળા, ઈ સાર વાગ્યામાં સડા પહેરીને ઉપીડા. બીજી વચ્ચે 2 વાત કરી દઉં આપને, કે જ્યારે સંગીત આવે ને ત્યારે તમે ઘોર કરવા આવજો, એટલે જેથી વાતની વચ્ચે લઈ ન તૂટે. બીજું, કોઈને ભજન, કોઈને સાહિત્ય બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. લાખણસિંહ ગઢવી, લતા મંગેશકર આખી દુનિયાને રાજી ન કરી શકે. બધું બધાને આવડતું નથી. સોનિયા ગાંધી આખો દેશ ઓકી શકે ને ભેંસ દોતા ન આવડે. ભલે નહીં આખો દેશ હકવે, એને દોણું લઈને કે બિહાડો એને ભેંસ દોતા થોડી આવડે. બધું બધાને માટે હોતું નથી ને, બધું બધા માટે હોતું નથી. બધું સાહિત્ય, બધું ભજન બધા માટે હોતા પણ નથી. 2 વાત. ત્રીજું, જ્યાં મોજ આવે ને પડકારો હોંકારો દેજો, એટલે વાતની આખી લઈ બંધાઈ જાય. એટલે કે તો મજા આવે ત્યાં પડકારો હોંકારો, એથી મજા આવે તો જેટલું વરહાય એટલું વરસ જો ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ, અહીં તો ખર્ચતા ખૂટી જશે. હા, આ જીવનો જન્મ થાય ત્યારે એની માથે 4 દંડ મુકાય. જેવો જન્મ થાય ત્યારે 4 દંડ મુકાય: રાજદંડ, દેહદંડ, રાજદંડ, ધર્મદંડ, રાજદંડ, દેહદંડ અને નાયતદંડ. 4 દંડ મુકાય. જન્મે એટલે ધર્મદંડ મુકાય. જો આવકની કમાણીનો 10મો ભાગ ધર્માદામાં કાઢી નાખે તો વાંધો નહીં, તો 3 દંડ માફ થઈ જાય. જુનાગઢની બજારમાં 7-8 જણા ટોળું હાલ્યું જતું હતું, હાથમાં દોણી, માથે કપડું ઢાંક્યું હતું, ભોવા ધૂંઘતા હતા, ડાકલા વાગતા હતા. ડાકલા વાગતા હોય ની મજા આવે. એક ડાકલો એમ કહેતો હોય ઢોંગ છે, ધતિંગ છે, ઢોંગ છે, ધતિંગ છે, ઢોંગ છે, ધતિંગ છે. તો બીજા ડાકલીઓ ગહીને વગાડી નરકે દાહે, નરકે દાહે, નરકે દાહે, નરકે દાહે. તો જાંજવારો કૂદે કુનકુન દાહે, કુનકુન દાહે, કુનકુન દાહે, કુનકુન. તાં ભૂવો ધૂણીને કે હું હું હું.
એ 7-8 જણા આ રીતે હાલ્યા જતા હતા. નરસિંહ મહેતા હમા દેડા ને કીધું, નરસિંહ મહેતા શું છે ભાઈ? કે ફલાણા ભાઈને કારણ વળી ગયું તું, ભુવાએ કાઢ્યું છે, દોણીમાં મૂક્યું છે, સીમાડે દાટવા દઈ કે જોજો તો કારણ કેવું હોય. કે ભગત જોવાય નહીં, એ જોવે ને તો દોણીમાંથી નીકળીને જોનારાને વળગી જાય. ત્યાં નરસિંહ મહેતા વળગ છે, મને વળગ છે ને, જોવા દો ને. ટોળામાંથી કીધું તો હવે ભગતને જોવા દે ને, અડધું તામે વળી ગયું ને અડધું આ વળગે, એટલે નાગરે ન્યાલ ને આપણે ન્યાલ. હા, એ દોણી એક બાજુ મૂકી નાખું, ટોળું છેટું ઊભું રહી ગયું. એ કારણ કેવું હોય જોવા માટે થઈ નરસિંહ મહેતાએ દોણીમાંથી કપડું આમ અલગ કર્યું. એ કપડું અલગ કરીને દોણીમાં નજર નાખી તો કાળિયો ઠાકર અખડી રમાનનો માલિક દોણી કેમ બેઠો બેઠો વાહડી વગાડતો હતો. એટલે નરસિંહ મહેતાએ કીધું, હે ભગવાન, હે સામળિયા ગીરધારી, દોણીમાં કારણ બનીને બેઠો, વરગાડ બનીને બેઠો, ભૂતપ્રેત બનીને બેઠો. એટલે વાંસળીને એક બાજુ મૂકીને કે ભગત, કે આ પ્રભુ, કે જે માણસ પોતાની આવકની કમાણીમાંથી 10મો ભાગ ધર્માદામાં ન કાઢતો હોય એની પાસેથી કારણ બનીને પણ કઢવું, દાખલા બેહાડી લઉં, ભૂવા ધોણાવી લઉં, ખાટલે પાડીને લઉં, દવાખાને નાખીને લઉં, પણ મારો ભાગ ન મૂકો. ધર્મદંડ ભરી દો તો 3 દંડ માફ થઈ જાય, પણ ધર્મદંડ ન ભર્યો તો પેલો રાતદંડ આવે. કાંઈ ન હોય ને પોલીસ વાળા પકડે. હેલ્મેટ ક્યાં? હા, અમને કાંઈ ખબર નહોતી. આમથી તો આવીને લાઠી ધારાથી મામા આપણે ભેરા થયા હતા, ન્યાજ ભેરા થયા હતા કે ના, અમે અમરાજ મામાને ભેરા થયા હતા. એ તમારે ત્યાં આવ્યો ને ત્યારે લગ્ન વખત, ના એની પહેલાં જોગીદાનભાઈ. હવે આમથી આવીને લાઠી ધારાથી એટલે પરબારમાં ભરી જવાની ઈચ્છા થાય. આમ ઓલી સકડીયું મારવાની ઈચ્છા ન થાય. મને ખબર નહીં, અમારા ડ્રાઈવર તો એની ખબર નહીં. લાઠી ધારા સરકાર આમ પરબારા વળી ગયા. અમે ઘીરે આવતા રહ્યા. આજ 2000નો મેમો આવ્યો કે રોંગ સાઈડમાં ગાડી હાલી હતી. આ રાતદંડ. હા, કાંઈ ન હોય ને પોલીસ વાળા પકડે. હેલ્મેટ ક્યાં? લે 150 રૂપિયા. એ રાતદંડમાંથી છટકો દેહદંડ આવે. ઇન્જેક્શન મારીને ડૉક્ટર એમ કહે કે મારા 5000 થાય. પછી કહેવાય છે કે ના, દૂધાણા મોરું છે, હું તો કપામાં કાંઈ થયું નથી. હા, એ દેવા જ પડે. એ રાતદંડમાં છટકો દેહદંડ આવે. દેહદંડમાં છટકો નાચ દંડ આવે. લાડે કોડે દીકરાને પરણ્યા હોય ને 6 મહિના ન થાય, ઓહલાવીને બેહે. પછી હામાવાળા કે 5 લાખ દો તો શું કરીએ? દેહદંડ. એક ધર્મદંડ ભરી દઈએ અને બાકીના બધા દંડ માફ થઈ જાય છે. જ્યારે જ્યારે સમય મળે તો ખરચતા ખૂટી જશે, એ તો મૂર્ખ મનનો વહેમ. બાકી દાતા દાતા, હા, દંતાળ ના હોય એની દાતા કહેવાય, આ વાપરે એની દાતા કહેવાય. દંતાળના દાતા કહેવાય, આ વાપરે એની દાતા કહેવાય. દાતા હોય ને ઓયણી મંડાય, એમાં વાવેતર કરાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢામાં તો રાંપવું સડે. બીજાને ઉઠલાવા હોય ને, જડામૂળ કાઢવા હોય ને, કે દાઢે વાવેતર થોડા હોય. દાતા એ જ વાવેતર હોય. અને આ જગના પટમાંથી જેટલા વાવેતર કરી ગયા છે એની પેઢીઓ ઉગ્યા છે. કદાચ એક પેઢીને ખલાસ પણ થવું પડ્યું છે, પણ વાયુ ઉગે અને ઉગે. હા, એ તો એ ખાલી જવાનું જ નથી. આજે કર્મનો સિદ્ધાંત છે. કઈ કર્મ પ્રધાન યા વિશ્વ કરી. મામાને મારા રામાયણની ઢાળ બહુ ગમે. મને કંઈક મેં એમ કે તમારા એક ને ખાલી પ્રોગ્રામ કરો, નીકળી ચોપાયું જ ગૌરવ. કંઈક અમારી લય, અમારી વાત કંઈક એવી ઢાળ. આ ભગત બાપુના ઢાળ છે, કવિ કાગના. કાગ બાપુએ આ બધા ઢાળ આપ્યા છે આકાશવાણી ઉપર. હા, ભગત બાપુની જે ઢબ હતી. કર્મ પ્રધાન યા વિશ્વ કરી રાખા, એ જો જસ કરઈ તાસુ ફલ ચાખા. જે કરે એને એનું ફળ ભોગવવું પડે. એનો નાનકડો પ્રસંગ. નાનકડા એવા ગામની માલિક હાટડી. જન્મ તો ખાટકીને ઘેરે થયો હતો, પણ ભગત બીજ પલટે નહીં. જુગો ન જાય અનંત, ઊંચને ઘેરે અવતરે તો આખીર સંતનો સંત. ભગત બીજ પલટે નહીં અને યુગો ન જાય અનંત. પણ બાપનો ધંધો કરવો પડે. બાપ મરી ગયેલા, પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે જીવ ન માને, પણ કરવો પડે. છતાં એક નિયમ લીધેલું કે હાથે હલાલ નહીં કરવાનું, બીજાનેથી વેચાતું લાવી અને વેચવાનું. અને એમાં એક સાધુ આવેલા આવે ધીમા 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 ધીમા. સંત એક હેલો આવે ભારતનો, હાથની માલિકો રામસાગર. અને ધીમો 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 બદનિયા ગાતો આવે. અને આ કહાઈનું ધ્યાન પડ્યું. દોડીને પગથિયાં ઉતરીને કીધું, મહારાજ ઘડીક વાર અહીં બેહો નહીં.
ઘડીક વાર અહીં બેસો ને, કથરો પાથરી દીધો, બેઠા. અને બેઠા પછી કીધું, મહારાજ મને 2 ભજનિયા સંભળાવશો? મારો આત્મા તરસે છે. કારણ કે અલગ અલગ ખોરાક છે. શરીરના ખોરાક અલગ છે, મનના ખોરાક અલગ છે, અને આત્માનો ખોરાક એ અલગ છે. પેલા તનની ભાંગે ને પછી મનની ઉઘડે. જ્યાં સુધી તનની ન ભાંગે ને ત્યાં સુધી મનની ન ઉઘડે. કોઈ ભૂખો ઘેરે આવ્યો ને એમ કે લે મારો પ્રોગ્રામ સારો ટીવીમાં બતાવેલ, એમ કે પેલા ખાવા દે પછી ટીવીની જિકર છે. તનની ભાંગે પછી મનની ઉઘડે, ને મનની ભાંગે ને પછી આત્માની ઉઘડે. મનોરંજનથી ધરાવ ને પછી આત્માની ઉઘડે. મનોરંજન અધૂરા હોય તો આત્માની ન ઉઘડે. આ તો પૂર્વજન્મનો યોગી આત્મા લે કીધું, મારો આત્મા ઝંખે છે કે મારે 2 ભજન સાંભળવા છે. અને હાથમાં માલિક રામસાગર લઈ અને એ સંતે ભજન ગાવાની તૈયારી કરી. તૈયારી કરીને ત્રાજવામાં નજર પડે એટલે કીધું કે ભાઈ તને 2ના તાર ભજન સંભળાવે, પણ એક કામ કરવાનું શું કે હું જે માગું ને ભજન પછી એ તારે મને દેવાનું. મારાથી જે થાય બની, ના તારા થઈ શકશે કે તો આપે. અને 1 ભજન 2 ભજન એ 4 ભજનની ઠોરી પૂરી કરી. અને મહાત્માએ કીધું કે આપણે શરત પ્રમાણે માગવું હોય તારે દેવાનું. ગામ મહારાજ માગો. મને આજ બહુ આનંદ આવ્યો કે ઓલો પાણો દે, તારે ત્રાદવામાં પીડ્યો ને એ પાણો દે. લાની ઉપાડીને દઈ દીધો. ગંગાજમને સ્નાન કરાવી, પાટલામાંથી પધરાવી અને હાથ જોડી અને હામા બહેન કે હે ઠાકોરજી કહાઈને ત્રાદવામાં પીડ્યા હતા. હે શાલિગ્રામજી. શાલિગ્રામ હતો ગંડકી નદીનો. હા, નર્મદામાં જેટલા પથ્થર થાય એટલા શંકર થાય, અને ગંડકીમાં જેટલા પથ્થર થાય ને એટલા શાલિગ્રામ થાય. અર્ધચક્રાકાર નદી છે ગંડકી. હા, અર્ધચક્રમાં હાલે છે, અને અર્ધચક્રી પણ કહેવામાં આવે. ગંડકીમાં જેટલો પથ્થર થાય એટલો શાલિગ્રામ થાય, અને નર્મદામાં કંકર એટલા શંકર થાય. શાલિગ્રામ પ્રભુ એ કહાઈના ત્રાદવામાં પીડ્યા હતા. એટલે શાલિગ્રામમાંથી અવાજ આવ્યો અખિલ બ્રહ્માંડનો માલિક કે એ મને જે અડતો હતો ને જે મજા આવતી હતી ને આ ફૂલમાં ન આવી, મને હતો ને મૂકી દે. શું પ્રભુ વાત કરો કે એનો પ્રેમાળ હાથ મારી માથે જે ફરતો હતો, મને મજા આવતી હતી, તારા ચંદનમાં ટાઢક ન આવી. મને તો દુઃખી કરીમાં, મને મારા ભગત પાસે પાછો મૂકી જા. 2-4 વખત વિનંતી કરી, એક જ અવાજે મને મારા ભગત પાસે મૂકી જા. અને એ સંત છે એ પાછો સદના કહાઈને ત્યાં આવી. સદનો કસાય સો એને તારે આ સદના ભજનમાં ઘણી વખત આનામાં સાંભળ્યું છે. કીધું આ સદનાનું, સદના હા કે આ પરમાત્માએ મને કીધું, હે પરમાત્માએ કીધું મને ત્યાં મૂકી દા. આ સામાન્ય પથ્થર નથી, એ સામાન્ય પથ્થર નથી. ખબર પડી એટલે એમને દુકાન ખુલ્લી મૂકી અને માણા શાલિગ્રામ લઈ અને જગન્નાથની જાત્રાએ નીકળી ગયો. રસ્તાની માલિક નગર આવ્યું, રાત્રિ રોકાણ કર્યું, પ્રવાસ કરીને થાક્યો. નગરના દરવાજામાં પ્રવેશ કર્યો. રૂપનો અંબાર સમાન સદનો, અને એમ નગરના પ્રવેશ કર્યો. અને એક સ્ત્રી ઉભેલા અને એને કીધું કે મારે રાત્રિ રોકાણ કરવું છે, કોઈ મંદિર કોઈ ધર્મશાળા કોઈ હોય તો મારે રોકાવું. એટલે સ્ત્રીએ કીધું કે અમે અહીંયા એક રૂમ રાખ્યો છે, પ્રવાસીઓ આવે ત્યાં ઉતરે અને ખાવાનું દઈએ, તારે ક્યાંય ન જવું હોય તો અહીંયા રોકાઈ દા. બાઈના પેટની માલિકો પાપ હતું એ સદનાને ખબર ન પડી. અને અડધી રાતનો સમય થયો અને બાઈ બરોબર અડધી રાતના સમયે જ્યાં સદનો ઉતરો તો ત્યાં આવી અને ઘરેણાના પોટલું મૂકીને કીધું જિંદગી આખી કોઈ જ તારે કંઈ માગવા નહીં પડે એટલું ધન છે. મારી સાથે ગામ છોડીને અડધી રાતે નીકળી જાય. સદનાએ કીધું માં, બેન, દીકરી, બાપા, હું જગન્નાથની જાત્રાએ જાઉં છું અને મને માયામાં ન પસાય. બાઈને એમ થયું કે આને મારા ધણીની બીક લાગતી એટલે પાછી ઘરમાં ગઈ, ખીચેથી તલવાર ઉતારી, હુતેલા ધણીમાં ઘા કરી, ધડથી મસ્તક દૂધું કરીને લોહીવાળી તલવાર લઈ આવી અને ઘા કર્યો. તારીને મારી વચ્ચે નડતો એવો કાંટો કાઢી નાખ્યો છે. હવે આવેલ માં, મને માયામાં ન ફસાય, મારે મારા નાથની જાત્રા કરવા જવું છે. ને બાઈએ ઘણો મનાવ્યો, છતાં સદન માયનોને સ્ત્રી ચરિત્ર કર્યું. પોતાના હાથે પોતાના વસ્ત્ર ફાડીને રાડ્યું નાખી બચાવો બચાવો બચાવો. અને રાત્રિનો ચોકી પહેરો કરતા રાજના માણસો આવીને ઉભા રહ્યા. બેન શું છે કે આને પરદેહી માનીને આયસરો દીધો તો એને મારા ધણીનું ખૂન કર્યું છે. આ તલવાર પડી છે, તલવાર લોહીવાળી પડી છે, મારા ધણીનું ધડથી મસ્તક જુદું છે અને મારા ઘરમાંથી ઘરેણું બધું લઈ પોટલું વારીને ભાગવાની તૈયારી કરતો હતો. એ નારી ચરિત જલની
પેઢી ગાહુ. પકડીને લઈ ગયા હવારે કચેરીમાં. રાજાને બધી વાત કરી, બધા પુરાવા મળ્યા. હુકમ કર્યો ખંભેથી એક હાથ કોણીએથી કાપી, એની જોરી હતી એ કપાયેલા હાથને ખંભે લટકાડી અને રવાના કરી દીધો. ધીમો 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 ટૂંકમાં વાત કરું, જગન્નાથના મંદિરના પગથિયા તેડ્યો અને પગથિયા તેડ્યો અને સામે અખંડ બ્રહ્માંડના માલિકની મૂર્તિને દેખી, પણ મૂર્તિ મરક 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 દાંત કાઢી દીધી. અને ત્યારે સદના કસાઈએ કીધું કે મારે હાથ તો નથી નમસ્કાર કરવું, આમને માથું નમાવી નમસ્કાર કરું છું, પણ મારા બાપ તને દાંત છે ના આવે છે? મારી આ દિશા થઈ ગઈ હતી, તને દાંત આવે છે? તને દાંત છે ના આવે? અને જગન્નાથની મૂર્તિમાંથી અવાજ આવ્યો તો, સદના તારા અને મારા મિલનની વચારે કર્મ આડું આવતું હતું. શું પ્રભુ કે પૂર્વ જન્મની માલિક તું એક ખેડૂ હતો અને તારા ઘેરે આવતો તો રસ્તામાં એમાં ગા ધોડી જતી હતી. વાહે આવનારા વ્યક્તિએ કીધું કે મારી ગા છૂટી ગઈ છે ને ભાગી જાય છે, જરા પકડી લેજો. અને તે ગાડીઓ પકડી લીધો તો, તેમ છતાંય ગાયે ભાગવાની કોશિશ કરી. જોરુકો માણા હતો, ગાડી ડોકે બે હાથની આંટી મારી અને પકડી લીધી. ત્યાં તો એ પૂરું દોડતો દોડતો આવી ગયો, ગાને લઈ ગયો. એ ખાટકી હતો એને જઈ અને ગાને વધેરી નાખી હતી. એ આજ બાઈનો પતિ થઈને જન્મો હતો, એ ગા છે એ બાઈ થઈને જન્મી હતી. અને તે ડોકેથી પકડી હતી ને બે હાથે હું, એટલે તારા હાથ કપાણા, એકાબીજાના કર્મના બદલા એ બધાના પૂરા થઈ ગયા. તારી મારી વચ્ચે કર્મ હતું એ આ ધોવાઈ ગયું. આ સજનો કસાય સોય એને તારીને દીધો ત્રિકમે, પછી અમીરી પરાધી હોય મને સાથે તારો સોનુભાઈ સજનો કસાય સોય એને તારીને દીધો ત્રિકમે. એક કર્મ આડું આવતું હતું તો કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. જો શું કરે. અને જો આમાં લાંબુ કંઈ કરવાનું છે જ નહીં, ધર્મને ગૂંચવી ન નાખતા. અટાણે એવો ગૂંચવી નાખ્યો છે, સિગમ જેવો કરી નાખ્યો છે, નથી થૂકી શકતા, નથી ગળે ઉતારી શકતા. હા, એટલો બધો ધર્મને ગૂંચવો. અને ઘણી વખત બોલ્યો છે અને આજે પણ કહીશ, આ દેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો છે, બે જગ્યાએ નિષ્ફળ ગયો. પાણામાં પરમાત્મા દેખાડી હી ગયો, જીવતા માણસ મનો દેખાડી હી ગયો. બીજો એ જગ્યાએ નિષ્ફળ ગયો. આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી ગયો, એના આશ્રમો કરાવી ગયો, એના બુંદી કાઠિયાના જમણવાર કરાવી ગયો, એમાંથી મંદિરો કરાવી ગયો. પણ તમારા ઘરમાં જે આવક થાય એ નીતિ નીત થવી જોઈએ, એ ન કરાવી ગયો. બસ તમે 10મો ભાગ કાઢી નાખો, તમારું ધન શું તો વાઇટ કરવાનો હેલો રસ્તો. હાજે લાખનું કરીએ હું 10,000 દઈ દેવા વાઇટ. આ વાતને સમજાવવા એક વાત કહું તમને, આ વાતને સમજાવવા કહું. રાજા જન્મેજયની માથે જેથી 18 બ્રહ્મત્યાનું પાપ ચડ્યું, આ બધાને ખ્યાલ હોય, ન હોય તો વાંચી લીધું. એને એમ લાંબો નહીં થવા, આમાં ઉતરે નહીં, કારણ કે ઘણા બધા કલાકારો છે ને, મારે ઘણું બધું કેવું છે ટૂંકા ટાઈમમાં. 18 બ્રહ્મત્યાનું પાપ ચડ્યું. ભારતભરના ઋષિઓને ભેડા કર્યા અને કીધું મારી માથે 18 બ્રહ્મત્યાનું પાપ ચડ્યું છે, મારે આ પાપને ધોવું હોય તો શું કરવું? કે ઋષિ વૈશંપાયન આવે તો રસ્તો બતાવે. ઋષિ વૈશંપાયન આવ્યા અને ઋષિ વૈશંપાયને કીધું કે ભાઈ રસ્તો મારી પાસે છે. કે શું? કે ભગવાન વેદવ્યાસ રચિત 18 પર્વનું મહાભારત છે, હું કહેવા માટે થઈને બેહું તો સાંભળવા માટે થઈને બે ચિત્ત દઈ અને સાંભળ, એટલે 18 બ્રહ્મત્યાનું પાપ ઉતરે. એટલે જન્મેજય કોણ? આ યુવાનોને કદાચ ખ્યાલ ન હોય તો કહી દઉં. તમને ખ્યાલ છે મિત્રો યુવાનો જન્મેજય કોણ? કોઈનામાં ખ્યાલ છે નહીં તો સાંભળી લ્યો. મહારાજા પાંડુના દીકરા અર્જુન દીકરો અભિમન્યુનો દીકરો પરીક્ષિત અને પરીક્ષિતનો દીકરો જન્મેજય. આ પેઢી. અરે મારા બાપ દાદાની કથા કહો ને મારા 18 બ્રહ્મત્યાના પાપ ઉતરે. એટલે વૈષ્ણવભાઈ એને કહેતા 18 કાળા તલના ઢગલા કરાય, 18 કાળી ગાયું રાખ અને 18 કાળા પડદા બંધાય. એક પર્વ પૂરું થાય એટલે એક તલનો ઢગલો સફેદ થઈ જાય, ગા સફેદ થઈ જાય અને પડદો સફેદ થઈ જાય. તો તારે માનવાનું કે 18 બ્રહ્મત્યાનું પાપ ઉતરી જાય. નો થાય તો મારું ચોથું હોકલને વિયો જાય, તેને મેં ક્યાં ઘી વહીશું? તમારે ઘેરે બારોટ આવી અને બાપ દાદાના જે નામ સંભળાવે છે ને જે ચોપડા વાંચે છે ને, બ્રહ્મત્યાના પાપ ઉતરી જાય. બેહાડજો. હા, સામાન્ય વસ્તુ નથી. બાપ દાદા વખાણ પ્રિય નહોતા કે બારોટ આવે ને વખાણ કરી રાખે. ના, એને ખબર હતી કે બ્રહ્મત્યા દેવા પાપ ઉતરે છે.
મારા બાપ દાદાની કીર્તિ સાંભળું મારા પાપ ઉતરે ઘા ઉતરે, કર્યો ખતરો. અને એ બેઠા ટૂંકમાં એક પર્વ પૂરું થાય, એક તલનો ઢગલો સફેદ થઈ જાય, ગાછ સફેદ થઈ જાય, એક પડદો સફેદ થઈ જાય. બીજું પર્વ, ત્રીજું પર્વ, એમાં રાસુ યજ્ઞના પુણ્ય મીડા વખાણવા. મહારાજા ધર્મે રાસુ યજ્ઞ કર્યું એટલે આમ થયું. એ રાસુ યજ્ઞના પુણ્ય વખાણ્યા. રાસુ યજ્ઞ કોને કહેવાય ને આટલા પુણ્ય ને આટલું મળે ને આમ તેમ ઘણા રાસુ યજ્ઞના વર્ણન કર્યા ફળના. એટલે જન્મે જઈએ કે તું એ મહારાજ એ ગુરુ બાપા ઉભા રહ્યો કે કેમ કે મને પ્રશ્ન થાય કે શું કે મારા પરદાદા ને દાદા મહારાજા ધર્મ એટલે કે યુધિષ્ઠિર, મહારાજા ધર્મ મહારાજ યુધિષ્ઠિરે રાસુ યજ્ઞ કર્યો. કે રાસુ યજ્ઞ કર્યો એમાં દુર્યોધન મહેમાન થયા. કે હા મહેમાન થયા. જળન્યા થળ ને થળન્યા જળ જોયું. ક્યાં જે કપડા હેઠા મૂકવાના હતા ત્યાં અધર લીધા, જે અધર લેવાના હતા ત્યાં હેઠા મૂક્યા. એ પાણીમાં પડ્યા. કે હા અને ઈટાણે દ્રૌપદી આંધ્રા તો આંધ્રા જ હોય એમ બોલ્યા. કે હા એ પછી દુર્યોધન દાદા ખીજાઈને વ્યા ગયા. એ પછી જુગાર રમાણો, દ્રૌપદી વસ્ત્રારણ થયું, મહાભારતનું યુદ્ધ થયું, 12 વર્ષ વનવાસ, 13 વર્ષનો ગુપ્તવાસ, મહાભારતનું યુદ્ધ થયું. મારું આખું કુટુંબ કપાડું. તો આ રાસુ યજ્ઞના પુણ્ય ગયા ક્યાં? આ તમે વર્ણવો છો એટલા પુણ્ય હોય તો આ રાસુ યજ્ઞ કર્યું ત્યાંથી દોરી હરગી. તો રાસુ યજ્ઞના પુણ્ય ગયા ક્યાં? આ પ્રશ્ન બહુ મોટો છે. આ પ્રશ્ન બહુ મોટો છે. તમે સાંભળશો ઘણી વખત કે ફલાણા ભાઈની ત્રીજી પેઢીએ જમાવટ હતી, દાતાર હતા, પતા માણા હાજ માણા કાયમ ખાતું, આટલું દાન કરતા, આટલી ગૌશાળા. આજે ત્રીજી પેઢીએ ખાવા ધાન નથી. હું તમને ઘણી ઠેકાણ દેવા મળે. આ પુણ્ય ગયા ક્યાં? આ પ્રશ્ન છે. આજે છે તે દી હતો. મહારાજ પુણ્ય ગયા ક્યાં? કે રાજા દુઃખ નહીં લાગે ને કે ના હવે કેવા જ બેઠા તો બધું સત્ય કયો, દુઃખ શું લાગે? એ કે તમારા દાદાએ જ્યારે ઇન્દ્રપ્રસ્થ વહાયું, દુર્યોધને ભાગ દીધો, હારી જમીન દીધી નહોતી, ખાંડવવન બાર્યું, ખરાબ આવારી જમીન દીધી, નેરું કરાવી હતી, ખેડૂ વહાવવાતા, વેપારી વહાવવાતા, નગરો વહાવવાતા, જમીનમાં ઉત્પાદન લેવું તું, કુવા ગળાવવાતા, જંગલ બાળી અને ધરતી કરી, બીજી બાકી ધરતી હતી બધી વંજર એટલે કે વેંજણી ધરતી જેવી હતી. આ બધું ઉત્થાન કરવા માટે થઈને ઘણો ખર્ચો થયો, ધન હતું નહીં. રાસુ યજ્ઞ ન કરે તો ચક્રવર્તી રાજા થાય નહીં. રાસુ યજ્ઞ કરવો ફરજિયાત હતો. કૃષ્ણને કીધું શું કરીએ, ધન નથી, બધાને વહાવવા અને રાસુ યજ્ઞ કરવો, આટલું ધન ક્યાંથી લઈ આવીએ? ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને લઈ અને લંકાની માલિક પર ગયા હતા. રાવણનું અનિતિનું ભેરું કરેલું જે ધન હતું ને એ વિભીષણ પાસેથી લઈ આવ્યા હતા. અને એ પછી રાસુ યજ્ઞ કર્યો તો કેવડું મોટું કાર્ય કર્યું મહત્વ નથી, કેવા ધનથી કર્યું એ મહત્વનું છે. હા, કેટલું દાન દીધું મહત્વનું નથી, કેટલું દાન દીધું મહત્વ નથી, કઈ જગ્યાએ દીધું એ મહત્વનું છે. તમારા દીધેલા દાનનો ગલત ઉપયોગ થયો તો માનજો 6% ફળ તમારે ભોગવવાનું છે. 6% ફળ તમારે ભોગવવાનું છે. તમારા દીધેલા દાનમાં દારૂ પીવાય, તમારા દીધેલા દાનમાંથી અખાધ ખવાય, તમારા દીધેલા દાનમાંથી વ્યભિચાર થાય તો તમારે 6% ફળ ભોગવવું પડશે. અને તમે એમ કહેવા એમાં 6%માં શું વાંધો? તો તમને ગણતરી કરાવી દઉં. તમે 60 જગ્યાએ દાન દીધું, 60 જગ્યાએ દાન દીધું, એમાં 45 જગ્યા બહુ સારી છે, એમાં કંઈ ના નથી. 15 જગ્યા જેવી છે કે જ્યાં આ બધું થાય છે, તો 15 શીખે 90, તમારું તો 100% થઈ ગયું. ગહનો કર્મણા ગતિ. આ સૂક્ષ્મ ગતિ છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ તા સુફલ ચાખા. એટલે કહું ધર્મને બહુ ઊંચવી ન નાખો, ધર્મને સીધો સાદો સરળ, મારી ભાષામાં સરળતામાં કહું તો જે ઘડીએ, જે પલે, જે સમયે તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાય. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે, કાકા તરીકે, જમાઈ તરીકે, બેન તરીકે, ભોઈ તરીકે, માઈતી તરીકે, જેટલા પાત્ર ભજવવાના આવે અટાણે તમને સંબંધી તરીકે, નાતીલા તરીકે કે દેવાજ મામાની પાછળ જે પાત્ર ભજવવાનું આવ્યું છે, તમને દેવાનું પાત્ર ભજવવાનું આવ્યું, મને બોલવાનું પાત્ર ભજવ, આ જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાવ એટલે તમે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવાવાળો બેઠો છે, તારવાય તારે ન તારે ત્યાં ક્યાં હાકડ કરીએ.
કે આપણે બજારમાં કહેતા નીકળ્યા હતા, કોઈ મારી માં થાવ, કોઈ મારી માં થાવ, નીકળ્યા હતા. નારે ને આપણે પધારવાના હતા ને માને 20 વર્ષ મોર મોકલી હતી, 20 વર્ષ મોર માને મોકલી હતી. એને ખબર હતી કે આ જન્મ છે ને મોઢામાં દાંત નહીં એટલે માના હૈયામાં ધાવણ મોકલ્યું હતું. ભીનેથી હુકે હુરાવનારી મોકલી હતી. પોતે કડવી દવા પી ધાવણમાં ઉતારી અને નાના બાળકને પેટની પીર મટાડનારી મોકલી હતી. આપણે આવ્યા ને એની પહેલા બધી વ્યવસ્થા રાખી હતી. વયા જાવ ને પછી બધી વ્યવસ્થા છે. ઉપાડી જનારા છે, આગ લગાડનારા છે, શમશાન સુધી ભેરા આવનારા છે, 12 દી પછી બાયું ચડાવીને લાડવા ખાનારા છે, બધા તૈયાર છે. જરાય મુંજાતા નહીં, જરાય લઈ જાહે આગે મૂકશે, બાયું ચડાવશે. આવ્યા એ પેલાની બધી તૈયારી ને પાછા વયાદ આવી પછી એની બધી તૈયારી, આ 2 છેડાની જેને તૈયારી કરી રાખી હોય એને વતેની તૈયારી ન રાખી હોય. 2 છેડાની તૈયારી કરી રાખી, વતેની તૈયારી ન રાખી હોય. બધી તૈયારી રાખી જ છે. એનો દાખલો દઉં તો, કારણ કે હું તો દાખલા દઈને તમારા સુધી પહોંચાડનારો વ્યક્તિ છે. મારી વાતમાં ઘણી એવું આવશે, એકાદી વાર્તા મારે કેવી છે પણ ઘણી આવશે એ હું દાખલો દઉં. ઉનાળા